નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના રાજકારણમાં મોટો અને ધરખમ ફેરફાર આવી રહ્યો છે. જી હા મિત્રો, એક તારીખ જેણે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ચર્ચા જગાવી દીધી છે. 24 ઓગસ્ટ. શું આ તારીખે ચૈતર વસાવા જલ્દી બહાર આવશે? શું લાંબા સમયથી ચાલી રહેલા આ સમગ્ર કેસમાં હવે મોટો વળાંક આવવાનો છે? અને સૌથી મોટો સવાલ, કોર્ટમાંથી આવનાર નિર્ણય બાદ ચૈતર વસાવાના સમર્થકો અને ગુજરાતના રાજકીય વર્તુળમાં શું થશે? નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાતનું યુટ્યુબ ચેનલ. આજે વાત કરીશું ચૈત્ર વસાવાને લઈને સામે આવી રહેલા 24 ઓગસ્ટના મહત્વના અપડેટ વિશે. વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે અંતમાં આપણે સમજશું કે 24 ઓગસ્ટની તારીખ કેમ મહત્વની બની છે અને આગળની કાનૂની પ્રક્રિયા શું ચાલી રહી છે. આખો મામલો શું છે? મિત્રો, ચૈતર વસાવાનું નામ છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં સતત ચર્ચામાં રહ્યું છે. તેમની સામે ચાલી રહેલા કાનૂની કેસને કારણે તેમની જેલ, જામીન અને કોર્ટની કાર્યવાહી પર સૌની નજર છે. ચૈતર વસાવાના સમર્થકો સતત તેમની મુક્તિ રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ કોર્ટની કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે આગળ વધી રહી છે. એટલે અહીં એક વાત ખૂબ જ મહત્વની છે. કોર્ટનો અંતિમ નિર્ણય આવ્યા વગર કોઈ વ્યક્તિને ચોક્કસપણે જેલમાંથી મુક્તિ કરવામાં આવશે તેવું કહેવું યોગ્ય નથી. પરંતુ હવે 24 ઓગસ્ટની તારીખને લઈને ચર્ચા વધી રહી છે અને એટલે જ લોકોના મનમાં એક જ સવાલ છે: શું ચૈત્ર વસાવાને જેલમાંથી બહાર આવવાની રાહ પૂરી થશે? 24 ઓગસ્ટ કેમ મહત્વની છે? મિત્રો, કોઈપણ કેસમાં તારીખ માત્ર તારીખ નથી હોતી. ક્યારેક એક તારીખ પર થનારી સુનાવણી આખા કેસની દિશા બદલી શકે છે. ચૈત્ર વસાવાના કેસમાં પણ હવે આગામી કાનૂની કાર્યવાહી પર પણ નજર છે. જો કોર્ટ તરફથી જામીન અથવા રાહત અંગે અનુકૂળ નિર્ણય આવે છે તો ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા પછી મુક્તિનો માર્ગ ખુલ્લો થઈ શકે છે. પરંતુ જો કોર્ટ તરફથી વધુ સુનાવણી અથવા અન્ય કાયદાકીય પ્રક્રિયા જરૂર બને તો મામલો આગળ પણ લંબાઈ શકે છે. એટલે 24 ઓગસ્ટને લઈને સૌથી મહત્વની વાત એ છે કે અફવા નહીં, પરંતુ કોર્ટમાંથી આવતી સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવો. સમર્થકોની નજર હવે કોર્ટ પર. ચૈત્ર વસાવાના સમર્થકો માટે આ મામલો માત્ર કોર્ટની તારીખ નથી, તેઓ લાંબા સમયથી તેમની મુક્તિની રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે ઘણી ચર્ચા જોવા મળી રહી છે. પરંતુ મિત્રો, કોર્ટનો નિર્ણય કાયદાકીય પુરાવા અને દલીલોના આધારે થાય છે. રાજકારણમાં સમર્થન પોતાની જગ્યાએ છે અને કાયદાકીય પ્રક્રિયા પોતાની જગ્યાએ છે. આથી હવે સૌની નજર કોર્ટની કાર્યવાહી પર છે. સૌથી મોટો સવાલ એ છે કે જો ચૈત્ર વસાવાને જામીન મળે તો આગળ શું થશે? સૌથી પહેલાં કોર્ટનો આદેશ આવશે, ત્યારબાદ જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થશે અને જો કોઈ અન્ય કેસ અથવા કાયદાકીય અડચણ ન થાય તો ત્યારબાદ જેલમાંથી મુક્તિનો રસ્તો બની શકે છે. એટલે માત્ર જામીન મળ્યો અને તુરંત જેલમાંથી બહાર આવ્યા, આ બંને બાબતોને એક જ માનવી યોગ્ય નથી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થવાની જરૂરી છે. મિત્રો, એટલે 24 ઓગસ્ટ લઈને એક વાત સ્પષ્ટ સમજો: આ તારીખ લઈને ચર્ચા ભલે કેટલી મોટી હોય, પરંતુ અંતિમ સત્ય કોર્ટના સત્તાવાર આદેશથી જ સામે આવશે. અને જો નિર્ણય ચૈત્ર વસાવાની તરફેણમાં આવે છે તો તેમના સમર્થકો માટે આ મોટી રાહત બની શકે છે. જો નિર્ણય મુલતવી વખતે અથવા વધુ કાનૂની પ્રક્રિયા જરૂર બને તો રાહ જો વધુ લંબાઈ શકે છે. એટલે 24 ઓગસ્ટનો દિવસ ચૈત્ર વસાવા માટે અને તેમના સમર્થકો માટે મહત્વનો બની શકે છે. અંતિમ તો મિત્રો, એક તરફ કોર્ટની કાર્યવાહી છે, બીજી તરફ હજારો સમર્થકોની નજર છે અને વચ્ચે છે એક મહત્વની તારીખ 24 ઓગસ્ટ. હવે આ તારીખ શું થશે? ચૈત્ર વસાવાને રાહત મળે છે કે નહીં? તેમની જેલમાંથી મુક્તિનો રસ્તો ખુલે છે કે કાનૂની લડાઈ હજુ આગળ વધારે છે? આ તમામ સવાલોનો જવાબ કોર્ટના સત્તાવાર નિર્ણય બાદ સ્પષ્ટ થશે. પરંતુ એક વાત ચોક્કસ છે: 24 ઓગસ્ટ ચૈત્ર વસાવાના કેસમાં શું થાય છે તેના પર ગુજરાતના રાજકીય વર્તુળની પણ નજર રહેશે. જો તમને આ સમગ્ર મામલો સાચો લાગ્યો તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગુજરાત.